હવે વાત કરીશું સુરતમાં એક સ્કૂલ વાનની એવી બેદરકારી વિશે કે જે બેદરકારી ભારે પડી શકે છે। સુરતમાં એક એવી ઘટના બની કે જે વાલીઓ માટે લાલબત્તી સમાન છે। જો કે માત્ર વાલીઓ જ નહીં પરંતુ સરકાર અને શાળા સંચાલકોએ પણ હવે સાવચેત રહેવું પડશે, કારણ કે સવાલ આપણા સૌના ભાવિનો છે। સુરતમાં એક સ્કૂલ વાન પલટી। જો કે સદનસીબે વિદ્યાર્થીઓને કોઈ ગંભીર ઈજા થઈ નથી, પરંતુ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને આ ફૂટેજ આપને હચમચાવી શકે છે। हाईवे पर स्कूल वैन पलटी। छह विद्यार्थियों थया इजाग्रस्त। आ बेदरकारी पड़ी શકે છે ભારે। બાળકોના જીવ ક્યાં સુધી જોખમમાં મુકાશે? આ દ્રશ્યો આપને હચમચાવી મૂકશે। જુઓ, હાઈવે પર એક સ્કૂલ વાન પલટી જાય છે। પૂર ઝડપથી આવતા સ્કૂલ વાનમાં 10 વિદ્યાર્થીઓ સવાર હતા। સ્કૂલ વાનની ઝડપને જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાઈ જાત। જો કે સદનસીબે આ ઘટનામાં સ્કૂલ વાનમાં સવાર 9માંથી 6 લોકોને ઈજા પહોંચી છે। કોઈ જાનહાનિ નથી થઈ। सूरत जिल्लाના ઓલપાડ તાલુકાના કીમ ગામ નજીક જે કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પસાર થાય છે। આ સ્ટેટ હાઈવે પર આજરોજ અકસ્માતની ઘટના બની હતી। ઓલપાડ તાલુકાના મૂળત ગામ પાસે સ્ટેટ હાઈવે પર વહેલી સવારે 7:30 વાગ્યાના અરસામાં વિદ્યાર્થીઓ ભરેલ ઇકો વાન પસાર થઈ રહી હતી। તે દરમિયાન સામેથી અન્ય સ્કૂલની ખાનગી બસ આવતા ઇકો વાન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને સામેના રોંગ સાઈડના ટ્રેક પર જઈને પલટી મરાવી દીધી હતી, જેને લઈને જે વિદ્યાર્થીઓ સવાર હતા તેઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા। દૃશ્યમાં તમે જોઈ શકો છો, આ એ જ ઇકો કાર છે જેને અકસ્માત સર્જ્યો છે। ઇકો કારના ચાલકને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। દૃશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે આ અકસ્માતમાં ઇકો કાર ઘવાયેલ છે। અંદર જે સીએનજી બોટલ આવેલી છે, સદનસીબે આ સીએનજી બોટલ ન ફાટતા મોટી જાનહાનિ ટળી ગઈ છે। ઇકો કારમાં જે 9 વિદ્યાર્થીઓ સવાર હતા, 9 પૈકી 6ને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તુરંત સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ તેઓ સારવાર હેઠળ છે। કીમ પોલીસે જે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની આરાધ્યા છે તેઓના પિતાની ફરિયાદ લઈને ઇકો વાહન ચાલક છે તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। હાલ તો પોલીસે ફરિયાદ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત બાદ સ્કૂલ વાનની હાલતથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અકસ્માત કેટલો ગંભીર હતો। આ ગોજારી ઘટનાએ સ્કૂલ વાનમાં સ્કૂલે જતા આપણા બાળકોની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે। આ દુર્ઘટના બાદ વાલીઓમાં હાલ આક્રોશ છે। बहुत गंभीर बाबत है सर। उनको कुछ गुजरात सरकार ने कुछ दंड तो फटकारना ही चाहिए, नहीं तो ये वालियों के बहुत खराब परिस्थिति, क्योंकि आईसीयू में वो अभी ये जो पेरेंट्स है उनको 2 तो 3 लाख रुपया खर्चा है, वो कौन देगा? સુરતના કીમના મુળત પાટિયા નજીક વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કાર પલટી મારી ગઈ હતી। સામેથી અન્ય સ્કૂલ બસ આવી રહી હતી, જ્યારે વેન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી ઇકો કારમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી, જેથી વિદ્યાર્થીઓની ચીસોથી રોડ ગુંજી ઉઠ્યો। હિચકારો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો। શાળાના આચાર્યનું કહેવું છે કે સુરક્ષાનું પૂરતું ધ્યાન રખાય છે, પરંતુ તેમ છતાં આ દુર્ઘટના ઘટી છે। देखिए, आज जो हादसा हुआ था उसके बारे में हमें फ़ोन कॉल के थ्रू पता चला कि हमारे स्कूल का जो एक प्राइवेट इको व्हीकल था उसका एक्सीडेंट हुआ है। सो हम लोग आफ्टर 15 मिनट स्पॉट पे पहुँचे, क्योंकि उस वक्त हमें सडनली पता नहीं था और ये शायद कुछ एक एक्सीडेंट किसी बस और इको में हुआ। सो वी रीच टू द हॉस्पिटल और हॉस्पिटल में जाके हमने देखा तो कुछ मेजर इंजरी नहीं था, बस एक ही सारे जो बच्चे वो सेफ़ एंड सिक्योर हैं। और इसमें हमने प्राइवेट व्हीकल्स को ऑलरेडी हमने मीटिंग लेकर सारे नॉर्म्स एंड कंडीशंस जो एक बच्चे के सेफ्टी के लिए होते वो हमने रखे थे।
बट फिर भी ये अनफॉर्चुनेटली यह हादसा हुआ है। આ તરફ રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાનું કહેવું છે કે વાલીઓએ પણ વાન નક્કી કરતા પહેલા ચકાસણી કરવી જોઈએ. સરકાર અને આરટીઓ વિભાગ કામ કરી રહ્યું છે, પરંતુ બધે તો પ્રશાસન પહોંચી ન શકે. જોકે બેફામ વાન ચલાવતા લોકોને છોડવામાં નહીં આવે. તો મારી વાલીઓની વિનંતી એ છે કે આ પ્રાઇવેટ પોતાના બાળકો માટે પર્સનલ રીતે આ વાન બાંધતા હોય છે, ત્યારે વાનના માલિક, એમના ડ્રાઈવર વગેરેનું કેરેક્ટરથી લઈને બધી જ બાબતની ચકાસણી કરવી જોઈએ. શિક્ષણ વિભાગ અને શિક્ષકો તો પોતાના બાળકો જ્યારે આવતા હોય ત્યારે ચોક્કસ આ બાબતનું ધ્યાન રાખતા જ હોય છે, પરંતુ 1 મહિનામાં 2 વાર બાળકને પોતાના વાન લઈ જતી વાનના ડ્રાઈવર અને એની હરકતો, એમની વર્તણૂક, બધી બાબતોમાં વાલીઓએ મુક્ત મને બાળક સાથે ચર્ચા કરવી જોઈએ. અમારો વિભાગ, ગવર્મેન્ટના વિભાગના આરટીઓ અને પોલીસ પણ સખ્ત રીતે કામગીરી કરી જ રહી છે, પરંતુ ખુલ્લા રોડ ઉપર બધી જ જગ્યાએ તો પોલીસ ન હોય. આ એક અન્ડરસ્ટેન્ડિંગ, એક સમજદારીનો વિષય છે. હવે આ બંને દ્રશ્યોને જુઓ. એક છે 21મી જૂનની વડોદરાની ઘટના અને બીજી આજે બનેલી સુરતની ઘટના. આમ તો આ બંને ઘટનાઓ અલગ અલગ જગ્યાની છે, પરંતુ તેમાં કોમન છે સ્કૂલ વાન. બંને જગ્યાએ